તમારે તમારા ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 24 ઉપર આપણને એક્ટિવિટી 13 આપેલી છે. એમાં આપણને એક્ટિવિટી 13 ઉપરથી આપણને એક નાની એવી સ્ટોરી સ્ટાર્ટ થાય છે. આપણને નીચે આપ્યું છે, નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. એમાં આપ્યું છે જુમ્બો મીટ્સ મોન્ટી. જિમ્બો છે એ મોન્ટીને મળે છે. તો આપણને નીચે ચાર લીટીની બે પોએમ જેવું આપ્યું છે. એ પહેલાં વાંચીએ આપણે. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ એ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. જોઈએ આપણે એમાં શું કહે છે કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. એ છે પોતે દૂરથી આવ્યો છે એના પોતાના નાનકડા ડ્રમ સાથે. ત્યાર પછી આપણને આ સાઈડની ચાર લીટી આપેલી છે. જૂન 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 ઝુંઝરા જૂન, ઝુંઝરા ઝુંઝરા જૂન, વી હેવ કમ એ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. જૂન જૂન ઝુંઝરા જૂન, ઝુંઝરા ઝુંઝરા જૂન, અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા માટે. તો એનું ગુજરાતી મતલબ આ થશે. ત્યાર પછી આપણને નીચે આપ્યું છે લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ, ધે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, હી હેઝ એ ડ્રમ, હી ઇઝ વેરી નોટી. હવે જોઈએ આપણે શું કહે છે તો કે સર્કસના હાથીઓને જુઓ, તે મમ્બો જમ્બો અને રમ્બો છે. જમ્બો વચ્ચે ઊભો છે, તેની પાસે ઢોલ છે, તે ખૂબ જ તોફાની છે. ત્યાર પછી હવે આપણે આગળનું છે એ પેજ નંબર 25 ઉપર છે, ત્યાં જોઈએ. ત્યાર પછી પેજ નંબર 25 ઉપર આપણને આપ્યું છે નાવ. પેલું આપણે વાંચીએ. નાવ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ, હી ઇઝ હંગ્રી, હી વોન્ટ્સ સમ ફૂડ, આહ ધેર આર સમ નાઇસ બનાનાસ, બટ હાઉ કેન જમ્બો ગેટ ધેન. તો આપણે જોઈએ શું કહે છે કે હવે છે એ સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો તંબુમાં છે, તે તંબુમાંથી જુએ છે. તે ભૂખ્યો છે, તેને કંઈક ખાવાનું જોઈએ છે. આ સરસ કેળા છે, પણ જમ્બોને તે કેવી રીતે મળશે? તો જોઈએ આપણે જમ્બો છે એ કેવી રીતે કેળાને મેળવે છે. જોઈએ જમ્બો કેવી રીતે કેળા મેળવે છે. ત્યાર પછી બીજું જે આપ્યું છે એ આપણે જોઈએ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. તો શું છે તો કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે, બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે, તેણે ઘંટડીઓ પકડી રાખી છે, નહીંતર એના અવાજથી બધા જગને ત્યાર પછી પેજ નંબર તમને 26 ઉપર આપ્યું છે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી, હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. હવે જમ્બો છે કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે, તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓહ, વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ? હી કેન નોટ રીચ ધ બનાનાસ, ધે આર સો હાઈ, હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ, હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. હવે જમ્બો શું કરે છે તો કે હવે જમ્બો શું કરી રહ્યો છે, તે કેળા સુધી પહોંચી શકતો નથી. તે કેટલા ઊંચે છે? તે જોરથી ઝાડને હલાવી રહ્યો છે. તેને એમ લાગે છે કે કેળા હમણાં છે એ ઝાડ ઉપરથી નીચે પડશે. જોઈએ આગળ શું થાય છે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? વેલ, ઇટ ઇઝ એ મંકી, હિઝ નેમ ઇઝ મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. કે પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? કોક સૂતું છે. ઠીક, તે વાંદરો છે, તેનું નામ મોન્ટી છે. જમ્બોને વાંદરો દેખાતો નથી, તે ખૂબ જોરથી ઝાડને હલાવે છે.
લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોસ હેડ. શું થાય છે કે જુઓ વાંદરો છે એ નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. જમ્બો શાઉટેડ એન્ડ લાફ્સ. ધે બીકેમ ફ્રેન્ડ્સ. જમ્બો બૂમ પાડે છે અને હસે છે, તેઓ મિત્રો બની જાય છે. તો અહીંયા આપણી છે આ જમ્બોવાળી સ્ટોરી છે એ પૂરી થાય છે. ત્યાર પછી પેજ નંબર 28 ઉપર આપણને એક્ટિવિટી 14 આપેલી છે. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. આપણને અહીંયા બે સરસ મજાના ગીત આપેલા છે, જોઈએ આપણે શું છે. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ. બટ ઓનલી ઇઝ ઇંગ્લિશ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન એ સર્કલ સાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. તો આપણને સરસ મજાનું કાવ્ય આપ્યું છે, જે હવે જોઈએ આપણે એનું ગુજરાતી જોઈએ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. આવો નાના બાળકો આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ વી વિલ ડાન્સ બટ ઓનલી ઇન ઇંગ્લિશ. આપણે ગાઈશું, આપણે નાચીશું, પણ ફક્ત અંગ્રેજીમાં. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. આવો નાના બાળકો તાળી પાડો તાળી પાડો તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન. હવે નાના બાળકો ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન સર્કલ. વર્તુળમાં નાચો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન. પછી કૂદો વહાલા બાળકો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. અને જમીન ઉપર બેસી જાઓ. તો આપણને અહીંયા એક સરસ મજાનું ગીત પણ અભિનય સાથે થઈ શકે એવું સરસ મજાનું ગીત પણ આપેલું છે. આપણું યુનિટ 3 છે એ અહીંયા આપણે પૂરું થાય છે, એટલે કે કમ્પ્લીટ થાય છે. હવે આના પરથી જે પ્રશ્ન જવાબ અને જે પણ કંઈ લખવાનું હશે એ હું તમને આ લોકોને હમણાં ફોટો સેન્ડ કરીશ.